તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા વ્લોગ નંબર 6માં. તો વ્લોગ નંબર 5 તો તમે જોયું જ હશે કે અમે વ્લોગ નંબર 5માં રોજા શરીફ, ઇમામ હુસૈનના રોજા શરીફની ફ્રેમ બનાવતા હતા લાકડાની. તો તે બની નથી અમારાથી. તો અમને મળી ગયા સાજિદભાઈ, ને સાજિદભાઈ અમને વાત કરી કે તમે લોખંડની ફ્રેમ ના બનાવો, આપણી પાસે એક રોજા શરીફ છે, તમારે જો મગજમાં બેસે, તમને જો એવું લાગે કે આપણે હદિયામાં લેવું છે તો તમે જોઈ લ્યો. ફોટા બતાવ્યા અમને, અમે જોયું, માશાલ્લાહ રોજા શરીફ હતું. તો અમે આવી ગયા છીએ એ રોજો લેવા. તો તમને પણ બતાવી, અને તમે કોમેન્ટ કરો કે રોજા શરીફ કોના છે, કોનો રોજો છે, તો બતાવીએ તમને કે એમાં અમે શું ફેરફાર કરી છીએ અને શું એમાં અમે કામકાજ કર્યું છે. બીજું એ તમને બતાવશું. તો આ છે રોજા શરીફ, જો માશાલ્લાહ છે, કોઈ જાતનું કાંઈ કામકાજ બાકી નથી, પણ થોડુંક અમે અમારી રીતથી એમાં થોડુંક ડિટેલિંગ એડ કરશું, તમને બતાવશું કે અમે શું એમાં કર્યું છે. તો હવે લઈ જઈએ છીએ અમે રોજા શરીફ આપણા એરિયામાં. આપણે આવ્યા છીએ હરિપર તરવડા લેવા રોજુ શરીફ, અને બતાવી. અને એમાં વજન એટલું હતું રોજા શરીફમાં કે અમે 8 જણા થઈને ઉપાડતા હતા ને ત્યારે રોજા શરીફ ઉપાડતા હતા, કારણ કે આખી ફ્રેમ લોખંડની બનેલી છે. તો આવી રીતે જો તમે, અમે રોજા શરીફને ગાડી લઈને આવ્યા હતા અને ગાડીમાં ભરીને જાશું, તો તમને બતાવીએ આગળ. અને આપણે લઈ લીધું છે એક મિનારો, અને સાજિદભાઈ આગળ છે બધાથી. અને જો વજન થોડુંક હતું એટલે ઉપર ડાર એવું બધું આટવા આવ્યું, એટલે રોજા શરીફને નમાવી અને ગાડી લીધા. હવે અહીંયા નીચે રાખી અને પછી ગાડીને બોલાવશું અંદર. ગાડી આવી જાય એટલે પછી આપણે ગાડીમાં રોજા શરીફને રાખી અને ઢાંકીને પછી લઈ જશું. તો બતાવીએ તમને આગળ, બન્યા રહ્યો આપણા બ્લોગમાં. તો આપણે રોજા શરીફ ગાડીમાં ભરી લીધા છે ને હવે આપણે નીકળશું આપણી મંજિલ તરફ, યાની કે રસુલપરામાં આપણે એન્ટ્રી લઈશું. અને વચમાં ટ્રી બ્રેક લઈ લઈશું, કારણ કે આપણે આવ્યા ત્યાર સુધી ચા આપણે પીધી નથી. તો હાલો તમને બતાવી ભાઈ. હું હે અડધી ચાનું? અડધી ચાના 10 રૂપિયા. મોંઘી વેચો તમે. અરે ના મૂકે તું ભાઈ. મૂકી બાપુ. અલે બાકીઓ પણ અમારા મૂકી બાપુ. અરે આનો મને ચા પી લે. વાહ, એકલા બારોમાં નહીં પીની આજે. ચાલ. જો ઓલો છે ને લખણ ખોટો, અહીંયાથી ચડવાની જગ્યા તો એમાંથી ચડે છે. જો તો હાલો આપણે પહોંચી ગયા રસુલપરામાં. અને અહીંયા થોડાક ઝાડવા અને વાયરો નડશે તો એ થોડાક છે ને હટાવી લઈ અને પછી આપણી ગાડી લોકેશન પર પુગાડી દઈએ. જો પુગે તો ઠીક છે, નકર અહીંયા દુકાન પાસેથી આપણે રોજા શરીફને ઉપાડી અને લઈ જવા પડશે છબીલે.
તો ઓલો આપણો લખણ ખોટો જોવો આગળ બેસી ગયો છે કેબિન ઉપર વાયર માટે, વાયર ઊંચા કરવા હાટું. હવે એવું લાગશે કે અહીંયા નડશે તો આપણે અહીંયા ઉપર ચડી જશું અને વાયરને જરીક હટાવશું. જેવો છે ને લખણ ખોટો, અહીંયાથી તો એકાદો વાયર નડશે, ચડી જ જ્યાં ઉભા રહ્યો. બંધ કરું એક મિનિટ કેમેરો. હાલો, તો આપણે આવી ગયા નેક્સ્ટ ડે, યાની કે બીજા દિવસે, અને આપણે રોજા શરીફ છબીલની અંદર રાખી દીધા છે. અને હવે આપણે જે થોડું ઘણું કામ છે એ પૂરું કરશું. અને સુજલભાઈ ચોંટાડે છે કાગળિયા. તો જો હવે કેવી રીતે અમે કામ કરી છીએ. અને રોજા શરીફનો લુક જોઈ લ્યો. એમાં જે પટ્ટી ને કાંગરી હતી અમે કાઢી લીધી છે ને અત્યારે અહીંયા નવી કાંગરી આપણે મારવી છે. તો ફાઇનલ લુક તમને બતાવશું. એની પહેલાં જોઈ લ્યો કે શું શું કામ અત્યારે ચાલુ છે ને કેટલું કામ આમાં બાકી છે. તો બતાવી તમને નેક્સ્ટ આગળ શું અમે કામ કરી છે ને કેટલું બાકી છે. બેડો કાઢો ને. પેલા ભાઈ બેડો કાઢવા દે ને. લે જલ્દી જોજો પગ માથે નો મૂકે એવડું. પગ ઉપર મૂકી દે. ગાગી મૂકી પગ ઉપર ના મૂકતો મારે એક જ પગે. બીજો શું એક પગ નથી તો શું તો બહાર નથી ખાતો. એ તો સપોર્ટ આ પગ નો. હાલો સમીરભાઈ લ્યો ને. બેલો નથી આવો હલતો. મારે બે જ પગ હે ઉપાડતો નથી. બોલા કેવો હારસુડો હે. આની નીચે રાખવાનું હોય. ભાઈ હાલો હું તો કરું હાલો બહાર નથી કાઢવું રોજી. હેલો ગાઈસ, અમે આવી ગયા નવા બ્લોક માં છે પાછા. અમારા ભાઈ રજા કેટલા ટાઈમ થી ગયે હું લઈશ. થાર નહીં ગિમ્બલ આવ્યો નથી. 3 વર્ષ થઈ ગયા. 15,000 નો ગિમ્બલ રજાકભાઈ તરફથી. હેલો ગાઈસ, હું સમીરભાઈ. અને તો ઓળખતા જઈશો તમે. આપણા બ્લોક માં મોટો પાપેણો કાદર ખાન આમ સલમાન ખાન એ કાદર ખાન. ગિમ્બલ લઈ આવો ને તો વિડિયો ઉતારતો. સલમાન ખાન બુઢો થઈ ગયો ખબર. એના પપ્પા ઓક્સી ગયા. આપણે તો સ્કોર્પિયો એસે લેવાનું, ક્લાસિક લેવાનો રોકડે હમણાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी બધું આવી સમય જોઈ આવતો. એમાં જોઈએ પછી લઈ આવું ને. એલા એ બ્લોક માં ના. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે. રાતે 2 વાગ્યા છે. અમારા બ્લોગમાં આપણે પણ અત્યારે જો તાજિયાનું કામકાજ કરી રહ્યા છે. અમારા છબીલનું કામ કરી રહ્યા છે. તો આપણે બતાવું. અમારા હવે પડદાનું કામ કરી રહ્યા છે અમારા હુસેનભાઈ પણ. ગાઈસ, બ્લોગ જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવતા ન ભૂલતા. આને જ હવે ગાઈસ પકડ. તમને તો ખબર નહીં હોય પણ હું કહી દઉં. અમારા હુસેનભાઈ પકડ મારી રહ્યા છે રાતના 2 વાગે. તો દોસ્તો રહ્યા છે હવે ખાલી મોહરમને 2 દિવસ બાકી. અને આપણે કરી રહ્યા છીએ ફાઇનલ કાંગરીનું કામ. તો લાસ્ટ આ કાંગરીનું કામ બાકી છે. બાકી બધું આપણે પૂરું કરી લીધું છે. અને એનો વિડીયો આપણે કાંઈ બનાવ્યો નથી કારણ કે ટાઈમ બહુ આપણી પાસે ઓછો હતો.
તેના માટે કરીને આપણે કાંઈ એમાં વિડીયોને ફોકસ ના આપીને રોજામાં ફોકસ કર્યું છે કે એમાં જલ્દીથી જલ્દી આપણે કામ પૂરું થઈ જાય, કારણ કે આપણી પાસે દિવસ હતા ખાલી 4 થી 5 ને તે દિવસોમાં જ આ રોજાનું કામ બધું કમ્પ્લીટ કરવાનું હતું. તો કાગળ પણ લાગી ગયા છે અને થર્મોકોલના પીસ ક્યાંય તૂટેલા અને જરીક ટચિંગ થઈ ગયા હતા, તો ત્યાં થર્મોકોલ મારી એના માથે કાગળ મારી દીધા છે. લાઇટિંગનું કામ પતી ગયું છે, હવે લાસ્ટ ફિનિશિંગ કામ બાકી છે. એક કાંગરી મારવાની છે અને બીજી એમાં રૂ આપણે જે લગાડી છીએ કે જેનાથી લુક સારો આવે છે, વાદળા જેવું લાગે છે, તો એ બાકી છે. તો જુઓ તમે, અમે આ કાંગરી લગાડી અને પછી ફાઇનલ લુક તમને બતાવશું. ને કમેન્ટ કરજો કે રોજામાં આપણે જે ડિટેલિંગ કરી છે અને બધું કામ કર્યું છે તમને કેવું લાગ્યું. કમેન્ટ કરો કે કેવું લાગ્યું તમને અમારો વિડીયો, અને જો ગમે પસંદ આવે તો લાઈક કરતા રહ્યો અને કમેન્ટ પણ કરતા રહ્યો આપણા વિડીયોમાં, તો અમને થોડોક મોટિવેશન મળે કે અમને વિડીયો બનાવવાનું ચાલુ રાખી. તો હાલો તમને બતાવી રોજાનું ફાઇનલ લુક. नबी सजदे विच ते कंड ते बैठा हुसैन है। नबी सजदे विच ते कंड ते बैठा हुसैन है। नबी सजदे विच ते कंड ते बैठा हुसैन है। नबी सजदे दसावे बड़ा है सजदा या बड़ा